વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં મેલડી માતાજીની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરાતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચના કુકરવાડા ગામ સ્થિત ગોકુલનગર વિસ્તારના આદિવાસી સ્મશાનમાં આવેલ મેલડી માતાની મૂર્તિ અજાણ્યા શખ્સોએ ખંડિત કરતા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા। મૂર્તિ ખંડિત કરવાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને ગંભીર ગણાવીને તાત્કાલિક દોષિતોને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવોને લઈને તંગદિલી સર્જાઈ ચૂકી છે, જેના કારણે હાલની ઘટના બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પોલીસે અજાણ્યા શખ્સો સામે તપાસ શરૂ કરી છે અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે બાવન ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે। એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી। તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે। તો હવે પોલીસ પ્રશાસન અને આપણા ભરૂચ જિલ્લા એસપી સાહેબ, કલેક્ટર સાહેબને અમારી એક જ માંગ છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે પણ હિન્દુ ભાઈઓની જે કંઈ લાગણી ડૂબાઈ છે એના માટે એક ન્યાય મળે એવી હું પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું। જય હિન્દ। બાવન ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે, એમાં માતાજીની મૂર્તિ છે। કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે। હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે। અમે અહીંના ટ્રસ્ટી છીએ। મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ। અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવન ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડી માનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ। મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ, અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ, રાજુભાઈ, બંને સતીશભાઈ, મહેશભાઈ, અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે। અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને 24 કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે। જય આદિવાસી, જય જોહાર। મૂર્તિના બિહારીમાં લોકો અજાણા માણસ આવતા તોડી ગયા, પૂછતા ગાયસા વગર અમને જાણતા મેકતા નહીંમાં ને આવતા બેઠી બેઠી જોયા કરે માં તે જાણી જોઈને ટોટે માટે બેઠી બેઠી જોયા જ કરે આખી જિંદગી। લોકોની સેવા કરે પણ એ લોકોની સેવા કરીને ફિટ નહીં કરતા આટલી ચોંટાઈ દે કઈને કઈ